સ્વાગત છે મિત્રો આપણે એક નવા લોક વિડીયોની અંદર બધાને જય માતે જય દ્વારકાધીશ ભાઈ આપણે ભાઈ વાડી આવી ગયા છીએ સરસ મજાની ભાઈ છે ને વાડિયા ભાઈ ઘઉંમાં પાણી ચાલી રહ્યું છે બે પાટલા મોલમાં જાય છે ભાઈ બે પાટલા બાકી છે મોટા ઘઉંના ને પડખે ભાઈ આપણે પૈસા નાના ઘઉંમાં ચડાવવાનું છે ને ભાઈ આપણે અત્યારે પાણી વાળવા આવી ગયા છીએ તમને ભાઈ ઘઉંનો વ્યૂ બતાડો તો ભાઈ જુઓ આ રીતના છે ને ભાઈ ઘઉં છે ભાઈ જો ભાઈ ટોટલી એટલે ભાઈ પાકવામાં થોડાક દી હવે થાય છે એટલે પાકી જાય છે ફૂલ ને ભાઈ છે ને જો ભાઈ ડુંડિયું ભાઈ બધામાં આવી ગઈ છે ઓલમોસ્ટ બધામાં મિત્રો બધા ઘઉં છે ને કડ હમણાં કડથી ને ભાઈ મોટા થઈ ગયા છે ભાઈ ઘઉં ટોટલી ભાઈ ઘઉં જે પહેલાં વાયા હતા એ નાનામાં બી મિત્રો ડુંડિયું આવી ગઈ છે નાનામાં ભાઈ ડુંડિયું આવી ગઈ છે એ બતાડું તો કન્ટિન્યુ તમે બના રહી ગયો આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો ભાઈ તમને છે ને ભાઈ ફળ ખેતીને કંઈ ઘઉં છે ને સરસ મજાના ભાઈ ડુંડિયું બતાડી દઉં ભાઈ જો ભાઈ આવી રીતની છે ને ભાઈ મોટે ભાઈ ડુંડિયું આવી ગઈ છે બધામાં બધા ઘઉંમાં થોડા પીળા ઘઉં થઈ ગયા છે ભાઈ પાકવા માંડ્યા છે કોકો આખા પડવું જોઈ જો તમે એકદમ એક નંબર મિત્રો વ્યૂ આવે છે ભાઈ આગળથી મિત્રો છે ને ભાઈ કે ભાઈ બે પાટલા ચાલુ છે ઘઉંમાં બે પાટલા બાકી છે એક જો એક આવડવા છે ભાઈ પાટલું ઘઉંનું ને એક ભાઈ ઓલું છે આ પાટલું છે બે પાટલા ભાઈ ટોટલી બાકી છે ને આપણે ભાઈ છે ને આવડા ભાઈ છે નાના ઘઉં છે ભાઈ જો આમાં જો કોક છે ને ભાઈ પીળો દાણો આવી ગયો છે ભાઈ જો એકદમ જો બતાવે તો હોય છે તમને ભાઈ પીળા દાણા આવવા માંડ્યા છે કોક પીળા થવા માંડ્યા છે ઘઉં એક નંબર મિત્રો ઘઉં છે અહીંયા હળો નહીં થયો ભાઈ દવા છાંટી નીચે દવા છાંટવાની મનાય નહીં ખાતર આપ્યું છે ને આ તમને નાના ઘઉં બતાડું કન્ટિન્યુ તો બને નાના ઘઉં છે ને ભાઈ આ જો આવડા થયા છે ને ભાઈ છે ને નાના ઘઉં એટલે જે પૈસે વાયા હતા એ ઓલા ઉજી ગયા એને પૈસે ભાઈ વાયા હતા એ ઘઉંમાં છે ને ભાઈ સરસ મજાની છે ને ભાઈ ડુંડિયું આવવા માંડી છે ભાઈ આ છે નાના ઘઉં ને આને કરી એની પડકે ભાઈ છે એ મોટા ભાઈ જો બેમાં કેટલો ફરક છે ભાઈ આમાં છે ને મિત્રો ડુંડિયું આવવા માંડી છે આમાં તે ભાઈ આમાં લાગત ડુંડિયું તમને બતાવી દઈએ કે ભાઈ આ જે ઉપર હોય ને આણી વાળું એ ભાઈ ડુંડિયું કહેવાય આવી રીતને હોય ને ભાઈ ડુંડિયું છે સરસ મજાની ભાઈ આ આપણા નાના ઘઉં છે ટોટલી ભાઈ બધામાં ડુંડિયું આવી ગઈ છે પેલા થોડાક વહેલા પાકશે ને આ પછી પાકશે એટલે બધા કાઢવાના દારો જ થશે ભાઈ પેલા થોડાક પીળા પડતા જાય એટલે પાકવાનું ચાલુ થઈ ગયું છે તો કન્ટિન્યુ તમે બનાવી રહો ભાઈ છે ને અંકર આવ્યા છીએ ભાઈ ઘઉંમાં ભાઈ સરસ મજાના આપણે ઘઉંમાં આવી ગયા જોવા આવ્યા છીએ હજી બે પાટલા બાકી હતા ને પૂગી ગયા છે કે નહીં એ જોવા આવ્યા છીએ જો હું તમને બતાડું તો કન્ટિન્યુ તેને પીને જો ઘઉં આપણે જો એક નંબર છે મિત્રો જો અંકર છે ને ભાઈ થોડાક અહીંયા લીલા આવી ગયા બાકી આમ પીળાશમાં છે પાકવાનું ચાલુ થઈ ગયો છે તો કન્ટિન્યુ બનાવી રહ્યો ના જઈને જો મિત્રો ભાઈ છે ને એન્કર આપણે પાટલા જોવા આવ્યા હતા ને તો ભાઈ પાટલો છે ને ભાઈ છે ને
અહીંયા પાટલો ભાઈ પૂજ્યો છે ભાઈ, જો પાણી બતાવતું હોય છે તમને. એક પાટલો ના પૂજ્યો છે. હું ભાઈ ક્યાંથી ને આવ્યો ખબર છે? ઠેઠ ઓલ્યા ભણી છે ને આવ્યા ભાઈ. જો અહીંયા ઠેઠ તો નાચીને હાલી ના આવ્યો ને આ પાટલો અહીંયા બાઈકથી પૂજ્યો છે ને આજે અહીંયા પુગાડવાનો. આટલો પૂરો થઈ જાય ને એટલે ભાઈ આ પાટલો પી જાય ને પેલો એ બાકી હતો ને એ ભાઈ અર્જા પૂજ્યો છે. તો કન્ટિન્યુ તમે બની રહ્યો, આ બ્લોગમાં મજા આવશે. મિત્રો છે ને આપણે ભાઈ ટાટા આગળ બેઠા છીએ ને ભાઈ હવે છે ને ભાઈ નાના ઘઉંમાં ભાઈ પાણી ચાલુ થઈ ગયું છે ને એમાં મિત્રો આપણે જવા દેવાનું છે ખાતર ભાઈ. ખાતર આપણે ભાઈ ટીપણું આ પહી નાખ્યું છે ખાતરનું ને આપણે ભાઈ છે ને ડાટા આગળ બેઠા છીએ. લાઇટ જાય ને એટલે ભાઈ છે ને આ ટીપણાનો જે આ બંબુડીનો જે નળ છે ને એ ભાઈ બંધ કરવાનો છે કે ભાઈ નાના ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે એટલે ખાતર એમાં પાવાનું છે. જો હું તમને અત્યારે લાઇટનું ધ્યાન રાખવાનું છે તો ના નહીં જાય જાવ તો બતાડીશ. તો કન્ટિન્યુ તમે બના રહી ગયો ને આપણે જો લાઇટ જવાની ફૂલ તૈયારી છે.